મનવો જાણે અમે સારા કામ કરશું ને ઉલટાનો પડ્યો હલતા મન સમજાવી ના સુર રે કરું રે બેની તનડામાં તપી ગયો તો તાપ મન સમજાવી ના અરે ઇન્દ્ર ને રાજા ને જદી અજ્ઞાન ઉપજાને ગૌતમ ના ઘરમાં રહી ગયો રાત મન સમજાવી ના અરે ઇન્દ્ર ને રાજા ને જદી અજ્ઞાન ઉપજાને ગૌતમ ના ઘરમાં રહી ગયો રાત મન સમજાવી ના એક રે ભંગ ને કારણે તો શસ્ત્ર ભંગ પાનવાને આવારે લાગ્યા તા એને હરાબ મન સમજાવી ના અરે મનવો જાણે રે અમે હરા કામ કરશું ને ઉલટાનો પડી ગયો હનતાપ મન સમજાવી ના સુર રે કરું રે બેની તનડામાં તપી ગયો તાપ મન સમજાવી ના મન સમજાવી ના મન સમજાવી ના જય ગુરુદેવ જય મા ફૂલદેવી જય નાથા ભગત જો આપણી ભજન વગાડી ગાયું કે ઇન્દ્ર રાજાને જે અજ્ઞાન ઉપજ્યા ગૌતમના કર્મમાં રહી ગયો તો રાત આ ભજનનો સાર હે ને બહુ સમજા જેવો હોય આપણે મહાન ઋષિ જો છે ને તો ગૌતમ ઋષિનો આશ્રમ ગંગાજીથી કહેતા હતા કે ગાવ દોઢ ગાવમાં છે ગૌતમ ઋષિની ઘેરથી અહલ્યા મહાન સતી પછી બે એની સંતાન એક દીકરી અને એક દીકરો દીકરાનું નામ પારાસુર દીકરીનું નામ અંજલિ પારાસુરને એવું નિયમ હતું કે 4 વાગે ઉઠે ને ગંગાજીમાં સ્નાન કરવાને જવાનું કાયમ ડેઈલી સર્વિસ કુકડો બોલે ને એટલે જવાનું પછી ઇન્દ્ર રાજાની એવી અદેખાઈ ઉપડી કે આના ઓલામાં ભંગ નાખવો ગમે થાય પછી કોઈ તૈયાર નહોતું થતું ઇન્દ્ર રાજા ભેગું અને જો તે કે ઇન્દ્ર રાજા એ સારું છે કોઈને વાંચે નહીં સારું ન વાંચે અટાણે ઘણા છે ઇન્દ્ર રાજા એવું કંઈ નથી કે નથી કોઈને સારું ન વાંચે સારું વાંચે એટલે એમાં ભંગ કરવાનું કરે પછી ચંદ્રદેવને તૈયાર કીધો તું આ બધી આપણે જઈએ પછી ઇન્દ્રદેવ કુકડો બને અને ચંદ્રદેવને મીંદડો બનાવે એ બે રૂપ ધારણ કરે અને ગૌતમ ઋષિના આશ્રમ ગા એ ગૌતમ ઋષિની નીમ એ કુકડો બોલે એટલે સીધો
ગંગાજી જવાનું, સ્નાન કરે ને આવે ને પછી બધું કર્મક્રિયા કરવાની. એટલે આની 12 વાગે ને તો બાંગ દીધી કુકડે ગૌતમ ઋષિ એટલે વાગેલી છે. ગંગાજીથી થોડાક સેટા ઉતર ને જો આપણી નેત ઓળખતા નદી છે, ઝાડ છે, આ પૃથ્વી છે, જમીન છે, એ બધી આપણે જે ખાઈને હુવે જઈએ ને એ રીતે એની પણ હુવે જાય, એ જાગ્રત થાય. બધાને નિયમ જ છે. આપણે ખબર નથી એટલે આપણે એને ખરેખર જાગૃત ન છીએ ત્યાં સુધી આપણાથી જલની, વૃક્ષની, જમીનની અડાતું નથી. આ ઋષિમુનિ કહે આ શાસ્ત્રમાં. એટલે ગૌતમ ઋષિના પગનો હસલ થયો ને એટલે ગંગામાને ખબર પડે કે ગંગામાં એ ના પાડ્યું કે ગૌતમ ઋષિ કે સ્નાન કરવાનું આવતું. તો કે માતાજી કાંઈ કે વાત સાચી, પણ એ જે હું જાગૃત અવસ્થામાં ને જો સાંભળજો, એ કહ્યું કે હું જાગૃત અવસ્થામાં ને તારો ટાઈમ બરાબર સાસો હોય તારે ઓલે તો હું કુકડો બોલ્યો ને હું કે માડી કે આવ્યો હોય તો કે વાત સાચી, પણ તારે કહે છે ને કપટ રસાણું થઈ ગયો. એ કપટનું કહ્યું એટલે જો ઋષિમાં તમો ગુણ તો પછી બહુ હોય એવું થાય ને ઘડીકમાં એ હરાપિત ન હતું, હરાપ દે જ નહીં કોઈને ઋષિ. આ તો બધા કહે કે આપણે કંઈ ખોટું કરીએ ને તો હરાપ દઈએ, નકર ઋષિ કોઈ દી હરાપ ન દે તો એને ઋષિ ન કહેવાય. એ આપણા ભલા માટે જ ઋષિ થયા હોય, સંત થયા હોય, મુનિ થયા હોય, જે હોય એમાં મલક લાગે. પણ એ આપણી જો ખોટું કરીએ ને તો આપણા માથે એ હરાપ દઈએ. ત્યાંથી ગૌતમ ઋષિ ભાગ્યા ક્રોધમાન છે. આ પાછળથી ઇન્દ્રદેવ અહલ્યા પાસે ગો પારાસુરની ડેલી બેહાય તો પારાસુર મોટો અંજલિની માટે બારણાને પાસે દરવાજા પાસે બેહાડી અને જે એનો નિયમ કરવાનો હતો એ બધું કર્મક્રિયા કરે. ઓલી બાજુ તો ગૌતમ ઋષિ ક્રોધાયમાન છે, એ અગ્નિની જવાળા પ્રગટ્યો ને એ રીતે આવતો હતો. પારાસુરની દીઠો ને એટલે પારાસુરની તો ખબર નહોતા એની કોઈક આગલા ભલમ જન્મના ને હરાપીતો હોય, એને હરાપ દીધો. જો હરાપ કેવો દીધો કે જાય કે તારે દીકરીને હારી ભરભોગ થાય. બહુ સમજા જીવો છે કે બાપુ મારો વાંક કાં તો કે તું આ ડેલી બેઠો હોય તો તમે એ હરાપ છે તારો જાય એ બીછિયા ન થાય. એમાં અંજલિ સાંભળે ગઈ એટલે અંજલિ ત્યાંથી ભાગી. એટલે એવો નથી રાખતા. પહેલાં આશ્રમમાં કોના ખૂણામાં ખાડો ગાળ મીઠાનું માટલું રાખતા. એ મીઠાના માટલામાં જેને હતાય છે. પછી ક્રોધાયમાન છે ને મીંદડો ત્યાં બેઠો હતો, ચંદ્રદેવજી હતો, એને હરાપ દીધો. જાય કે તારી મહિના દી ને 30 દી નોકરી છે, તું 30 દી કે પરિભ્રમણ કરો હોય પૃથ્વી માથે આકાશમાં, પણ તું એક જ દી કે હાજો રહે મહિનામાં, એક જ દી હાજો. બાકી 15 દી માંદો, 15 દી હાજો, માંદા હાજો ત્યારે. કે આપણે જો જોવો તમે ચંદ્રદેવ પૂનમને દી એક દી જ આપણે સારો પ્રકાશ આપે. હિસાબ કરીએ પ્રકાશ કદાચ મહિનો જે આખો આપતા હોય તો આપણામાં કવડી શીતળતા આવે. આને હરાપ દીધો તો કુકડો હાંભો વીટતો. એને ખબર પડે કે હતા પછી ઇન્દ્રદેવને હરાપ દીધો. એ કે એક ભંગ સારું થઈને ત્યાં વીડિયો કીધું હોય કે જા તો શસ્ત્ર ભંગ પામી તો વીડિયો ખરાબ દે દીધો. કારણ કે સંતોની વાણી છે ને ભંગ, એક ભંગ સારું છે અને તું શસ્ત્ર ભંગ કે પામી કે જા કે મારો ખરાબ છે કે
એ બધા ભાગે ગયા. પછી અહલ્યાની ખરાબ એ કે સતી નારી હું તુણી ખરાબ જાણી. અહલ્યા હા એમાં તું શીલા બને જાય. અહલ્યા તો મારો કામ વાંક તો કે એ જી થયું હોય થયું હોય. તો કે તો એવી કે મારો કંઈક ઉદ્ધાર કરવો હોય કે આ મને કંઈ ખબર મૂતાના બધી તો કે ઉદ્ધાર થાય. જ્યાં રામચંદ્રજી વનમાં જાય છે ને અને આવી છે ને તો એની ધૂળ વાળી છે ને પગની ત્યાર પાછી એ શિલામાંથી પાછી તું અહલ્યા બની જાય. પછી અંજલિની તો નીકળી કે એ બધાને થેગું થયું કે બાપુ સાત થેગા છે. બાપુથી શાંત ન થાય ક્રોધાયમાં ભેગા થાય એટલે પછી અંજલિની ખરાબ દીધો કે જ્યાં તું કુવારા કનક સળીએ અહીં જો કુવારા કનક સળીએ એટલે આ બધાએ સમજતા હતા. આ ભજનનો મૂળ કહેવાનો મારો મહત્વ એ છે કે મનવરે જાણે અમે સારા કામ કરશું ઉલટાનું પડી ગયું હનતાપ મન સમજાવીને. ઇન્દ્ર રાજાને જેદી અજ્ઞાન ઉપજ્યા ગૌતમના ઘરમાં રહ્યો તો રાજ. આ ભજનની કડીનું મહત્વ કે અજ્ઞાન ઉપજ્યા પછી છે ને અજ્ઞાન ઉપડે કાંઈ કા જ્ઞાનને મેળવવું એ બહુ વાર લાગે. વર્ષોના વર્ષો વીતી જાય ત્યાર જ્ઞાનની પ્રાપ્તિ થાય. પણ અજ્ઞાનીમાંથી કાંઈ ઉત્પન્ન થઈ જાય. મારો કહેવાનો અર્થ એ છે કે આમાં સમજ્યા વિચાર વગરનું પગલું ભરવું ને એ મહા મુસીબત છે. સંતો તો બહુ આપણી ભેગા હવે અગાડી આપણી કાલુનો એલામાં મા અંજલીનો વાત કર્યું એનાથી જતા પછી અગાડી આપણી પારાસુરની કારણ કે કથાઓ તો બહુ મોટી હોય આપણે જેટલું હું તો જો પણ માણા રહ્યો બહુ ઘણા જ નથી. એ છતાંય આપણે એમાં ટ્રાય દીધું તમને સંભળાવવાની કોશિશ કરી. એટલે પારાસુરની બનાવીને વાર્તા મા અંજલીની બનાવી. જો તમને આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહીજો અને અમને થોડોક સાથ સહકાર દેતા રહીજો. કેવો આ વિડીયો તમને લાગ્યો અને આમાં કંઈ પણ ફાઇલ કદાચ થઈ ગઈ હોય તો દિલથી માફી માગા. જય ગુરુદેવ, જય મા કુળદેવી, જય નાથા ભગત.